ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય ઓ સચ્ચિદાનંદ જય દાદા સચ્ચિદાનંદ ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ સંતોષ આનંદજી જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાય પ્લીઝ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. ऐસો પંચન મુક્કારો. सब पावकपणासणो. સવ પાવપણાસણો. मंगलाणं च संवेशी.
મંગલાણમ ચ સવ્વેસિમ પરમમ હવૈ મંગલમ. પઢવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. He talks about daily prayer and study prayer. हाँ, हे दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को हमेशा कॉम्प्रोमाइज ना करूं ताकि मेरा शरीर अपने साथ मुझे मेरे दिल को यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बना। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे। श्री परम कृपा करना प्राप्त मन वचन काया कायोग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करो जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर मॉरल और प्योर बनी रहूं ताकि मैं बराबर दादा भगवान की जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। कृपया इस मुझे आंतरिक शक्ति प्रदान करें। हे दादा भगवान मुझे पढ़ाई में समझने में जो बाधाएं या अंतराय आते हैं जो भी ऑब्स्ट्रक्शंस आते हैं उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी परम शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। Study prayer. हे- बोली बोला Huh? Okay. तो Hey Dada Bhagwan. हे दादा भगवान Hey हे Dada दादा भगवान. Bhagwan. हम हैं आपके बच्चे। हम हम है है आपके आपके बच्चे. बच्चे. दिल के हैं सच्चे दिल के दिल है के है सच्चे. फिर भी है कच्चे। फिर भी है कच्चे. काम करेंगे अच्छे अच्छे। काम काम करेंगे करेंगे अच्छे अच्छे. अच्छे अच्छे. जय सच्चिदानंद। Jai Sachidanand. Separation prayer. जय सच्चिदानंद. हे शुद्धात्मा दादा भगवान आप अलग हो। हिताक्षी अलग है। हे शुद्धात्मा दादा भगवान आप रियल हो। हिताक्षी रिलेटिव है। हे शुद्धात्मा दादा भगवान आप परमानेंट हो। हिताक्षी टेम्पररी है। Okay, very good. હિતાક્ષીબા હિતાક્ષીબા આજ હોમવર્ક કર્યું છે? हाँ એડજસ્ટ એવરી યર તો બોલો દાદાજી શું કહે છે? हाँ तो आज दादा टॉपिक था ये जानवा जेवी कड़ा। उसमें दादा ऐसा कहना चाहते हैं और समझ में यही आया मुझे कि जिसको भी एडजस्ट होना आ गया यानी कि ગુજરાતીમાં एडजस्ट हुई ગુજરાતીમાં कड़ा। બોલો. ગુજરાતીમાં બોલો. હા એડજસ્ટ થવાનું છે ને આવડી ગયું એને અહીંયા દુનિયામાં મોક્ષ તરફ જશે અને દાદાએ કીધું છે કે એડજસ્ટ થવું એક કળા છે એમ અને જેને એડજસ્ટ થતા આવડી ગયું એ મોક્ષે જશે અને એડજસ્ટમેન્ટ થયું એનું નામ જ્ઞાન. ઓકે આટલું જ હતું આમાં શું સમજણ પડી તમને? જે સમજણ પડી એ તો કીધું ઓકે પેરેગ્રાફ છે આમ તો. તો કળા કળા છે એટલે કળા એટલે શું? આર્ટ કલા આર્ટ આર્ટ જેવી એટલે શું? સંગીત આર્ટ તો ઇંગ્લિશ ઇંગ્લિશ શબ્દ થઈ ગયો આર્ટ. જે રીતે કલા છે પછી ડ્રોઈંગ એ કલા છે એવી રીતે કલા. ના એ તો મને ના સમજ પડે.
સંતોષ આનંદજી સમજાવો કળા એટલે શું? આવડત આવડત છે. સંભળાતું નથી સરખું આમાં. આવડત સંભળાણું? અવાજ નથી આવતો બરાબર? એક મિનિટ હું ફરીથી રીજોઈન કરું. એ અમારો આવે છે બરાબર. પિતાક્ષી મારે બા મારું જ બરાબર આવે છે. આવે છે હવે હવે સંભળાય છે. ઓકે, તો સંતોષ આનંદજી થોડું જોરથી બોલો. આર્ટ એટલે આ કળા એટલે આવડત. આવડત એ હા, આવડત આવડત પાછી ક્યાંથી લાવવાની એટલે સંતોષ આનંદજી? એક પ્રકારની સ્પેશિયલ આવડત કહેવાય એમ. કળા એટલે સ્કિલ્સ કહેવાય. કેવી સ્કિલ કહ્યું પણ કહેવાય. ચાલતું વિશેષ પ્રકારની આવડત. હા. બોલો, વાતો કરો સંતોષ આનંદજી. આવડત ક્યાંથી લાવવાની આપણે? આવડત જોઈને શીખાય, અનુભવથી શીખાય. વાતો કરો ને હિતેશભાઈ સાથે. ઓકે, બીજા કોઈ છે નહીં આજે? ના, આજે હિતાક્ષીબેન લોટરી લાગી છે. વેકેશન ઉપર છે. હિતાક્ષીબેન લોટરી વેકેશન ઉપર લાગી કે છે. એક્ઝામ ઉપર? આઈ ડોન્ટ નો. દિવ્યાબેન નથી આવ્યા આજે તો. હા, હિતાક્ષીબા હા. આવડત એ તમે પેલું શું કીધું? મોક્ષે જવા માટેનું અવાજ નથી સરખો સંભળાણો. એડજસ્ટ એવરીવેર એ મોક્ષે જવા માટેનું શું બોલ્યા હતા? કળા કળા એડજસ્ટ થવાની કળા. કળા આવડી જાય એ દુનિયામાંથી મોક્ષ તરફ જાય. તો આવડે કેવી રીતે પણ? રોજ નાની નાની વસ્તુમાં એડજસ્ટ થાય તો ધીરે ધીરે આવડી જાય એમ. તો કે ના, આપણે એડજસ્ટ થતા થઈએ એટલે એનાથી આપણને શું ફાયદો થયો ને એ જેમ જેમ ખબર પડે ને એમ આપણને પછી એવું લાગે કે ના, મારે એડજસ્ટ થવું જોઈએ. અને મોક્ષે ક્યારે જઈ શકાય? મોક્ષે ક્યારે જઈ શકાય? તો કે જે જીવ કોઈને નડે નહીં ને એ જીવ સરળ કહેવાય, એટલે એ મોક્ષે જઈ શકે. હા. અને જેટલો એડજસ્ટ થતો જાય ને એટલો સરળ થતો જાય જીવ. હા. અને એડજસ્ટ થવું એ બહુ મોટું તપ કહેવાય. એડજસ્ટ થવું તપ કઈ રીતે કહેવાય? એટલે એમ એવી રીતે ગણાય કઈ રીતે? કારણ કે એડજસ્ટ થવા માટે આપણે આપણી પ્રકૃતિની વિરુદ્ધ જવું પડે, આપણી માન્યતાઓની વિરુદ્ધ જવું પડે, આપણી ઈચ્છાઓની વિરુદ્ધ જવું પડે, આપણા મનની વિરુદ્ધ જવું પડે, ત્યારે એડજસ્ટ થવાય. એમને એડજસ્ટ થવાય? એટલે એડજસ્ટ થઈએ ને એટલે અંદર બધું લાલ ચોળ થાય, બહુ તપે. એટલે કોઈ પણ જગ્યાએ કોઈને પણ કમ્પ્લેન કર્યા વગર આપણે એડજસ્ટ થઈએ એટલે અધિક તપ ઊભું થયું અંદર. અને અધિક તપ આપણને મોક્ષે લઈ જાય. એટલા માટે એડજસ્ટમેન્ટ ઘરની અંદર સૌથી વધારે અત્યારે શું થાય તો કે એડજસ્ટમેન્ટ ના થાય એની જ તકલીફો છે બધાને ઘરની અંદર. ઘરે તકલીફ શેની છે? ક્લેશ શેના છે? તો કે એકબીજાને એડજસ્ટ નહીં થઈ શકતા એના જ ક્લેશો છે. જો
જીવને આવડી જાય ને તો ઘરમાં ક્લેશ થાય જ નહીં કોઈ દિવસ. ક્લેશનો શું મિનિંગ થાય? ક્લેશ એટલે અથડામણ, મારું હા સાચું તમારું ખોટું એમ કરીને જે ક્લેશ થાય ને. હા સાચા ખોટાની અથડામણ. એટલે અંદર બહાર કશું ના થાય તો બહાર ખાલી બોલાચાલી થાય, પણ વધારે ક્યાં અંદર બોલાચાલી થાય, તો કે પોતાની અંદર થયા રાખે કે વખત આવે ત્યારે બતાવી દઈશું, હવે તો આવું ના ચાલે, મારે તો એનો જવાબ આપવો જ પડે, નહીં તો કાયમ એ મારી જોડે આમ જ કર્યા રાખે. એ બધું અંદર અંદર ઉકળાટ 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 થયા રાખે. હવે એ બધો ઉકળાટ અંદર થતો હોય અને ત્યાં જ્ઞાન વાપરે કે ના આ તો મારો ભોગવટો છે, મારો હિસાબ છે, અને જેને મોક્ષે જવું હોય એને એડજસ્ટ થવાનું છે. કારણ કે મોક્ષ મોક્ષ માર્ગ એકલાનો છે કે સહિયારો બધા ભેગો માર્ગ છે? એકલા જવાનું. હા, તો કે જેને મોક્ષે જવું હોય ને એને એડજસ્ટ થવાનું, એને ક્લેશ નહીં થવા દેવાનો અંદર. એટલે એના એ બહાર બહાર કોઈ આપણનું અપમાન કરે, ગમે તેમ બોલે, ગમે તેમ કામ કરવાનું સોંપે, જે આપણી બધી પ્રકૃતિથી વિરુદ્ધ હોય છતાં આપણે એ બધું હસતા મોઢે એને એક્સેપ્ટ કરીએ, અને અંદર અંદર આપણે તપ ઊભું થાય, તો કે એનાથી શું થાય, તો કે આપણી શક્તિઓ વધે, ચારિત્રની શક્તિઓ વધે અંદર, અને એ આપણને મોક્ષ માર્ગ માટે કામમાં લાગે. કે એડજસ્ટ એવરીવેર એમને દાદા ભગવાને એવું નતું કીધું. દાદા ભગવાને કે ખાલી આ એક વાક્ય પણ મારું પકડી લેશે ને તો એ કે એને મોક્ષે લઈ જશે. કે એની પાછળ બધું બહુ રૂટ કોઝ છે, એની અંદર બધું બહુ સમય ગયેલું છે. જેમ જેમ એ એડજસ્ટ થતો જાય ને એમ એમ એને અંદર એટલો બધો ઉગાડ થતો જાય, એટલો બધો આનંદ થતો જાય, અને પોતાની બધી બિલીફો છે, પોતાની માન્યતાઓ છે, પ્રકૃતિ છે, એ બધી ઓળખાતી જાય. હા, રૂટ કોઝિસ કયા હોય? ખ્યાલ આવ્યો? રૂટ કોઝ સમજમાં આવે કે કોણ કોણ મને એડજસ્ટ નથી થવા દેતું. કે બુદ્ધિનો ભાગ આવે, અહંકારનો ભાગ આવે, માન્યતાનો ભાગ આવે, કસાઈનો ભાગ આવે, એ બધું અંદર રૂટકોઝમાં ખબર પડે આપણને કે અહીંયા આગળ મને કોણ એડજસ્ટ થવા નહીં દેતું. મારો લોભ મને એડજસ્ટ નથી થવા દેતો, મારો માન મને એડજસ્ટ નથી થવા દેતું, કોણ મને એડજસ્ટ નહીં થવા દેતું, એ બધી ખબર પડે. મને મારો અહંકાર એડજસ્ટ નહીં થવા દેતો, એ બધી ખબર પડે. પકડ એડજસ્ટ નહીં થવા દેતી, એ ખબર પડે. આડાઈ એડજસ્ટ નથી થવા દેતી, એ ખબર પડે. કે એને કોણ એડજસ્ટ નથી થવા દેતું, એ પછી ધીરે 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 આપણને ખબર પડતી જાય. જેમ ડુંગળી હોય એમાં એક પછી એક પડ ખુલતું જાય, એવી રીતે એક એની ઉપરથી જેમ જેમ આવરણ ખસતું જાય એક પછી એમ, એટલે એડજસ્ટ થતા થતા એવા આવરણ હટતા જાય તો કે આપણને પારદર્શક એટલે આર પાર દેખાતું થઈ જાય પછી. એટલે પછી એડજસ્ટ થવું ના પડે, આપણી અંદર એડજસ્ટ વણાઈ જાય. જેમ દાદા ભગવાનને એની અંદર વણાઈ ગયેલું હતું, એ દરેક મહાત્માને એડજસ્ટ થઈ જતા હતા, અને મહાત્માને ખબર ના પડે કે દાદા મને એડજસ્ટ થયા. અને બહુ મોટામાં મોટી વાત દાદા ભગવાને શું કરી, તો કે આપણે કોઈ પણ જીવને એડજસ્ટ ના થઈએ એટલે શું થયું, તો કે આપણા મન વચન કાયાથી એને દુઃખ પહોંચાડ્યું. હવે જે મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ આપે તો સુખી થઈ શકે ક્યારે? ના થઈ શકે. એટલે જેમ જેમ એડજસ્ટ થતો જાય ને જીવ, એમ એમ એની વાણી, વિચાર બધું એને ખબર પડે, બદલાતું દેખાય, સૌમ્યતા આવતી દેખાય, વાણીમાં સ્યાદવાદ આવતું દેખાય. એ એના
એના જેમ જેમ એડજસ્ટ થાય ને એમ એમ ખબર પડતી જાય આપણને આપણી અંદર શું ચેન્જ આવે છે, પ્રકૃતિમાં શું ચેન્જ આવે છે એ પણ ખબર પડે. બરાબર હા હિતાક્ષીબા? હા આમાંથી બીજું કઈ સંતોષાનંદ પૂછવું હોય તો? હિતાક્ષીબા, આમાંથી તમને ક્યાં લાગે છે તમને એડજસ્ટ નથી થઈ શકતા આટલું બધું સંતોષ આનંદજીએ કહ્યું? હમ પહેલો તો જયારે બપોરે સુઈને ઉઠું ને ત્યારે તો મારા ખુદનાથી જ એડજસ્ટ ન થવાય ખુદની સાથે, કે જે ટાઈમ હું સિલેક્ટ કરું ને ઉઠવા માટે અડધો કલાક, તો અડધો કલાક મને 1 કલાક પછી ઉઠું અને પછી આળસ આવે ઉઠવાનું એટલે પાછી સુઈ જવું. ક્યાં એડજસ્ટ નથી થવાતો. પછી બીજું ભણવામાં સરે કીધું હોય કે ફેરબુક કમ્પ્લીટ કરવાનું, તો જે ચેપ્ટર ની કમ્પ્લીટ કરવાની હોય ને એની જગ્યાએ બીજો એને આગળના જે ચેપ્ટર ને એ રીડ કરવા માંડું અને જે હોય એ ન કરું અને એમાં પછી ટાઈમ વેસ્ટ થઈ જાય. પછી મમ્મી સંતોષ ક્યારેક કામ બતાડે રાત્રે વાસણ ઉટકવાના, તો ક્યારેક આળસ આવી જાય તો બધું કરી લો પછી. સંતોષ આનંદજી, હાજી. હા વાતો કરો. હિતાક્ષીભાઈ કહ્યું 2 પોઈન્ટ. બરાબર. એટલે એનાથી આપણને જેમ જેમ હિતાક્ષીબા નુકસાન દેખાતું તો સમજ આવતી જશે ને જેમ જેમ એમ એમ હા પછી આગળ વધાશે. હું આળસ થી શું નુકસાન થાય છે એ ખબર પડશે ને એટલે તો આળસ ઉડે, બાકી એ નુકસાન એનાથી સમજાય નહીં ત્યાં સુધી આપણને શું ખોટ જાય છે સમજાય નહીં ત્યાં સુધી એ જાય નહીં આપણામાંથી. સમજમાં તો આવે છે પણ આળસ નીકળતી જ નથી. હા સમજમાં તો આવે પણ આળસ નીકળતી જ નથી, અંદરથી ભરેલી જ છે. ના, સમજમાં આવી હોય તો આળસ જતી રહે. એનો એનો જતી નથી એનો મતલબ જ છે કે સમજમાં નથી આવી હજુ. એ ખાલી ઇન્ફોર્મેશન તરીકે આપણામાં આપણે જાણી છે એને. દાદા કે જે વસ્તુની સમજ પડી જાય, ગેડ પડી જાય ને ઓટોમેટિક બંધ થઈ જાય, કરવી ના પડે. હા એટલે જ્યાં સુધી એ આપણામાં આવ્યું નથી ત્યાં સુધી સમજવાનું કઈ ઇન્ફોર્મેશન તરીકે આપણી જોડે છે, જાણકારી સ્વરૂપે છે, સમજ સ્વરૂપે નથી. જાણકાર સ્વરૂપ છે. હા એટલે કેવું છે કે આપણે અહીંયાથી અમેરિકા જવું છે તો આપણે મેપ ઉપર જોઈ લઈએ રસ્તો કે આમ કરીને જવાય, એ જાણકારી થઈ ગઈ. પણ એ ચાલો પછી એની ઉપર તમને જે અડચણસ આવે, જે મુશ્કેલીઓ આવે એ પાર કરતા કરતા જાઓ એટલે એ આખું સમજમાં પાક્કું થઈ જાય કે આ આવી રીતના રસ્તો છે. હા એટલે આખું અનુભવમાં પાક્કું થઈ ગયું એ. હા પછી તમને કોઈ પૂછે કે તમે કેવી રીતના ગયા હતા, તો તમે આખું વર્ણન કરી શકો કે નહીં કે અહીંયાથી આટલા કિલોમીટર ગયા, ત્યાં આગળ આવું હતું, ત્યાંથી પછી આવી રીતના વળ્યા હતા, આટલા કિલોમીટર આમ ગયા, આટલા કિલોમીટર આમ ગયા, ત્યાં આગળ આ હતું, બધા માઇલસ્ટોન પણ બતાવો ને તમે, નિશાનીઓ કે હા આ જગ્યાએ આવું હતું, ત્યાંથી અમે આમ વળ્યા હતા, આ જગ્યાએ આવું હતું, ત્યાંથી આમ ગયા હતા. હા એટલે કે એ પાક્કું થઈ ગયું, એ પછી ભૂલ ના કરવા દે આપણને. પણ જ્યાં સુધી જાણકારી સ્વરૂપે હોય ત્યાં સુધી ભૂલ રિપીટ થયા રાખે. અને બીજું જે નુકસાન ખબર પડવી જોઈએ. એનાથી શું લોસ જાય છે એ આપણને ખબર પડવી જોઈએ, તો પછી એ બધું અટકે.
પણ ખ્યાલ આવ્યો? સંતોષ આનંદ છે, આળસ નો લોસ ખબર પડે હિતાક્ષીમાં? ટાઈમ વેસ્ટ થાય. ઓકે, બીજું? મમ્મીને દુઃખ થાય, બીજું? ત્રીજું, આપણને ખુદને લોસ મળે કે જે કરવાનું હોય ન થાય. યસ. તમારું સ્કેડ્યુલ ચૂકી જાઓ. હા, સંતોષ આનંદજી, બીજું? સ્કેડ્યુલ બના હા, બોલો બોલો સ્કેડ્યુલ બનાવો હિતાક્ષી. તો પછી ફોલો જ ન થાય. રાઈટ. જો સંતોષ આનંદજી. હિતાક્ષીબા કેવું છે હા, કે આપણને છે ને જે વસ્તુની વેલ્યુ સમજાય ને ત્યાં આળસ ઉડી જાય. તમને ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ મને સ્પોર્ટ્સની અંદર ઇન્ટરેસ્ટ છે, બરાબર છે, અને એની પ્રેક્ટિસ માટે મારે ફાઇનલમાં જીતવાનું છે અને એનાથી મને જે એચિવમેન્ટ મળવાનું છે બહુ મોટું છે, ગોલ્ડ મેડલ મળવાનો છે એચિવમેન્ટમાં. તો પછી તમને જે કોચ હોય એ તમને જેટલા વાગે બોલાવે ને જેવી રીતના કરાવે તો ત્યાં આળસ આવે? ના, ન આવે. કારણ કે એમાં ઇન્ટરેસ્ટ છે ને, એચિવમેન્ટ સામે આપણી સામે ગોલ છે કે હું આ જીતીશ તો મને ગોલ્ડ મેડલ મળવાનો છે, એની માટે મારે આટલી તો મહેનત કરવી જ પડશે. એટલે ઇન્ટરેસ્ટ અને એચિવમેન્ટમાં શું મળવાનું છે બે ભેગું થાય ને તો આળસ ઉડી જાય પાછી. હા, બરાબર. તો હિતાક્ષી આનો આપણે જે વિચાર કરવા જેવું છે. ઓકે, તો હા. કાલે જણાવજો શું વિચાર આવ્યો એમ. અને આપણે તમારી રજા કેવી રીતે પડે છે? રજા 11 મહિના. ઓકે ઓકે, ત્યાં સુધી તો આવશે ને તમારે? હા, ઓકે. આમ તો હા, 15 મે સુધી છે કદાચ. ઓકે. કા ત્યાં સુધી 11 મે અથવા 15. ઓકે. પછી આપણે નક્કી કરીશું કે કેટલું આપણે રજા પાડવી છે કે નહીં, તમારા ઉપર, બધા ઉપર. ઓકે. રજા રહેવા દેજો ને, પાડવાની ઘરમાં કંટાળો આવે છે પછી. ઓકે, ઘરે તમે બહાર જાઓ તો આપણે કન્ટિન્યુ રાખીશું, કારણ કે આપણે દિવ્યાબેન તો આવશે બહાર જ. નથી જવાના. ઓકે, અને બહાર જવાના હોય અથવા એવું ત્યાં. હોય ને તો હા, બહાર નું તો નથી જવાનું, એવું હોય તો એક્ટિવિટીઝ કરાવજો. ઓકે પદો ગાવાનું, કઈ બીજું કોમ્પિટિશન. ઓકે ઓકે, વેરી ગુડ. તો આપણે તમને કન્ટિન્યુ રાખવું હોય ત્યારે રાખજો. બહાર જવાના હોય તો જણાવજો. ઓકે, 15મી પછી. મારી ઓકે મમ્મી એમ કે છે કે આખા વર્ષની સમરી કરાવજો. ઓકે. હા, તમે આવશો તો બધું બહુ કરાવવા આવશે, નો પ્રોબ્લેમ. પણ તમારે આવવું પડશે. ઓકે. હા, વાંધો નહીં, આવશું. બહુ હા, અને મજામાં કંટાળો. ઓકે, વેરી ગુડ. અને હાર્દિક મામાને કહીશું કે પાયલને આપણે, પાયલ તો શું, દિ- દિવ્યાને દિવ્યાને લઈ આવે દરરોજનો. ઓકે ઓકે. તો કાલનું દિવ્યા હોમવર્ક આમ. મામાને ઘેર ગઈ છે? ના, મામા તો કેનેડામાં છે. એ મામા મેં લઈ આવે એટલે એને કહે ને કે તું આવતી રહેજે દરરોજનો, હું આવવાનો છું. ચાલો, ઓકે. તો કાલે બન્યું તે ન્યાય છે, પણ તમારો એક્સપિરિયન્સ કહેજો. આ સંતોષ આનંદજી જ બધું કહ્યું ને, તો એનું થોડું કહેજો, તમારું વિચારણા. ઓકે. જય સચ્ચિદાનંદ.